જે રુચિતાબેન જ અમારા જો આ લતામ બધે દોડે કોર્પોરેટરમાં મેન, અને આ બધા આ ચેરીવાળા બધા થઈને અમે આ રોડનું રસ્તાનું અમે જ કરાવ્યું. રુચિતાબેન આવે છે તો એમ કે છે કે આ તો અમારામાં નથી આવતો, રોડ ખાતામાં આવે છે. તકલીફ કાંઈ નથી. પહેલા અમારે પાણી ભરાતું હતું ત્યારે, પણ રુચિતાબેનને અમે કરીને ફરિયાદ લખાવીને તો તરત અમને નિકાલ પાણીનો કરી દીધો. પાણી ભરાય એમ છે, રોડ અહીં મોટો કાઢી નાખ્યો છે અને પાળો કરી દીધો છે. તો બેનું દીકરીઓને સડવાનું અમારે 4 પગે સડે છે. હું ખુદ જે છું એ ઓપરેશન વાળો છે, હું છું, તો મારે ગાડી કેમ ચડાવી? પહેલા તો અહીં રોડ રસ્તા નહોતા, પાણી ભરાતા. હવે તો રોડ રસ્તા, અંડરગ્રાઉન્ડ લાઇટો થઈ ગઈ, આ ગેસ કનેક્શન આવી ગયા. આમાં બુડીને મરી એવું સહી અત્યારે તો વરસાદ થાય એટલે શું થાય. પાણી ભરાતું હતું તો એ રુચિતાબેને વાત કરી તો એ બધા ભૂંગળા નાખી દીધા, રોડ કરી દીધા, બધા બ્લોક નાખવાના હતા ને બ્લોક નાખી દીધા. બધા આપણે શું જોઈએ? એક દી રુચિકાબેન આવ્યા હતા, એ તો ગયા રવિવારના, બીજું કોઈ આવતું નથી. રુચિકાબેને શું જવાબ આપ્યો તો? એ ક્યાં હું કરાવી દઈશ, પછી એ કરીને વયા ગયા, પછી કોઈ આવ્યું નથી. કેમ છે કાકા, મજામાં? શું નામ છે તમારું? કાંતિભાઈ પિત્રોડા. કાંતિભાઈ, મારે પહેલા તો એ પ્રશ્ન પૂછવો છે તમને કે અમે જો આ 4 જણાના ફોટોઝ લઈને આવ્યા છીએ, તમે 4 જણાને હું ઓળખો છો? હા, આ તો ઓલા હે ને આયર, હા ઈ છે. અચ્છા. પછી આ રુશીલાબેન, હા, આનું કામ બહુ સારું છે બગીચા માટે. બગીચા માટે. હા. અચ્છા, તમારા કોર્પોરેટર છે એ તમને ખબર છે ને? કોર્પોરેટર છે, હા. હા, તો પછી આ 4 ને તમે આમ જોઈએ ઓળખી ગયા એમ, એટલે તમારા વિસ્તારમાં ક્યારે આવ્યા હોય કે એવું કંઈ? અરે અહીંયા અહીં ફૂલ હાજરી દે છે, તડકાના હાજરી દઈને માથે ઊભા રહીને કામ કરાવે છે. માથે ઊભા રહે મજૂરને કે આ પાણો માં નાખ દે, ગાડી ભરીને માં નાખ્યો હોય, માલ લઈ આવો, અને સતત ને સતત માથે ઊભા રહીને અને બહુ સારું કાર્ય કર્યું. અમે એને આશીર્વાદ આપ્યો, અમને બેહવામાં ઝૂંપડી કરી દીધી બુઢિયાને. સવારે અહીંયા બેસીને બપોરે અહીંયા બેસી ધન્યવાદ એને અમે દઈ. રુચિતાબેન ફ્રીજ મુકાવી દીધું અમને. અચ્છા, એમણે મુકાયું છે. હા, એમને ફ્રીજ મુકાવી દીધું. અચ્છા, તમે ઓમાં કેટલા વર્ષથી, તમને કીધું કેટલા વર્ષથી રહ્યો છો અહીંયા? આ 35 વર્ષ છે. 35 વર્ષથી. હા. પછી અહીંયા આમ તમે આમ તો કેટલું બધું, કેટલા વર્ષથી તમે રહ્યો છો, એટલે શું શું બદલાણું છે એ બધું જ તમે જોયું છે. તો મને આમ બદલાવ વિશે જાણવું છે કે આમ કેટલું બદલાણું છે અહીંયા? ઘણું બદલાઈ ગયું બેન. પહેલાં તો અહીં રોડ રસ્તા નહોતા, પાણી ભરાતા. હવે તો રોડ રસ્તા, અંડરગ્રાઉન્ડ લાઇટો થઈ ગઈ, આ ગેસ કનેક્શન આવી ગયા અને બહુ સુવિધા થઈ ગઈ છે. તો આખા વોર્ડ નંબર 16 માં બધી સુવિધાઓ છે? સુવિધાઓ છે બેન. સારી સુવિધાઓ, સારી સુવિધા આવે છે. રહેવાની મજા આવે છે? રહેવાની મજા આવે. તો પછી આ હમણાં ચૂંટણી આવશે આ મહિનામાં પાછી, અને કોર્પોરેટરો નવા આવશે, તો પછી શું છે, આમ મતદાન તમે જ્યારે કરશો ત્યારે શું વિચાર છે આ વખતે? અમે તો વિચાર કરશું કે જેને સારું કામ કર્યું એને મત દેવું. હા, જેને સારું કામ કર્યું. હા, અમને ખબર છે કોને સારું કામ કર્યું, અચ્છા. એને મત દેવું. પછી એ સિવાય ઓલા બીજા જે 3 કોર્પોરેટરો છે એમની સાથે આમ મુલાકાત થયેલી કે જોયેલા કે એવું કંઈ? હા, જોયેલા ખરા, મુલાકાત થયેલી ખરી. કોઈ ગુજરી ગયું અહીંયા અમે બેહણામાં જઈએ આવે, એની હારે મુલાકાત થઈ ગયેલી. પછી કાકા મારે એ ખાસ પૂછવું છે કે પાણી, વીજળી અને એ બધી સુવિધા વોર્ડમાં પ્રોપર મળે છે બધી? મળે બેન. 1.5 કલાક 20 મિનિટ નળ આવે અને ટાઈમો ટાઈમ આવી જાય છે. 4:45 એટલે 4:45 નળ આવી જ ગયો હોય. હા. તમારું નામ શું છે કાકા? દિનેશભાઈ. દિનેશભાઈ, તમે કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? 35. તમે અહીંયા 35 વર્ષથી રહ્યો છો, ભાઈબંધ છો? અચ્છા, રોજે અહીંયા બેસવાનું સાથે. અને મારે તમને એ જ પૂછવું છે કે તમને શું લાગે છે વોર્ડ નંબર 16 ની પરિસ્થિતિ? ના, વોર્ડ નંબર 16 ની પરિસ્થિતિ સારી જ છે, પણ એક જ પ્રશ્ન છે આ 80 ના રોડનો, કે ઉપરથી જે ગટરનું પાણી આવે છે એ તમે જુઓ ને તો કાળું પાણી આવે છે અને ઘરના આંગણા પાસે બધું કાપ જામી જાય છે. તો એનો પ્રશ્ન કાંઈ હલ થતો નથી. એની રજૂઆત કરી છે? રજૂઆત સવારે જ કરેલી છે. હજી આજ સવારે જ રજૂઆત કરી છે? કોને કરી રજૂઆત? એ આપણે દિવ્ય ભાસ્કર વાળા હતા, અને જે ઓલા ભાઈ બેઠા ને એને જ રજૂઆત કરેલી છે. અચ્છા, એટલે ઈ આમ કેટલા ઘરને અંદાજિત એનાથી તકલીફ પડતી હશે? લગભગ આ સીતારામ જે નાળોતા છે બધાને. બધા હા, વિસ્તારમાં? બધે વિસ્તાર, કારણ કે વાંથી આમ નીચાણ વાળો ભાગ રહ્યો, બધી શેરીઓમાં અહીંયા બધે પાણી આવે છે. આમ કેટલાક સમયથી તકલીફ હશે અંદાજિત? અંદાજે લગભગ 10 વર્ષ થઈ ગયા. 10 હા, 10 વર્ષથી તકલીફ છે, પણ હજી નિરાકરણ નથી આવ્યું. તો પછી આજે રજૂઆત તમે કરવા જાઓ છો જ્યારે, તો શું જવાબ આપે છે? એ લોકો એમ કહે છે કે અહીંયા છે ને અંડરગ્રાઉન્ડ ગટર કરી નાખશું, પાઇપલાઇન નાખી અને પછી એની સુવિધા થાય. અહીંયા કૃષ્ણા ચોક સુધી રોડ આમ થઈ ગયો છે, આમ બધો બાકી છે.
તો એ રજૂઆત કરી હતી અમે, તો એ કે આ પાઇપલાઇન નખાઈ જાય ને પછી તમારો રોડ થશે. પણ હજી જવાબ કઈ નિરાકરણ નથી મળ્યો. તો પછી જ્યારે રજૂઆત કરીને નિરાકરણ નથી આવતું એમ, તો પછી હવે હમણાં કોર્પોરેટરની ચૂંટણી પાછી છે, તો પછી તમને શું વિચાર છે? આ પ્રશ્ન છે તો એ પ્રશ્નમાં એવું છે કે જે કામ કરે છે એને જ મત આપવાનો, કોઈ અમારો પક્ષ સારે ઓલું નથી. વ્યક્તિ સારા હોવા જોઈએ, સારી હોવી જોઈએ એ માટે જ. એ સિવાય બીજો કોઈ પ્રશ્ન? એ બાકી બધી સુવિધા મળે છે, પાણી, લાઈટ. આ બગીચામાં કાંઈ નહોતું, આજે આ બગીચામાં કેટલી વ્યવસ્થા કરી દીધી છે. પછી આમ વોર્ડમાં આરોગ્ય માટેની કઈ વ્યવસ્થા, શિક્ષણ માટેની વ્યવસ્થા? એ બહુ સારી જ છે. બધું સારું છે. હા, બધું સારું જ છે. તમારું નામ શું છે કાકા? નારાયણભાઈ. નારાયણભાઈ, તમે કેટલા વર્ષથી રહેતા હશો આ વોર્ડમાં? 30 વર્ષ થઈ ગયા છે. 30 વર્ષ 30 વર્ષ થઈ ગયા છે. બી ક્વાર્ટરમાં રહી છે, રોડ થી ઉપર સાઈડ, પણ અહીં બેસવા અહીંયા આવી છે આ બગીચામાં. અચ્છા. બીજા બગીચા સેટા પડે છે, આ બગીચો નજીક પડે છે, બેસવાનું આ બગીચામાં આવવાનું છે અને રહેવાનું ઉપર રોડ થી ઉપર બીમાં. તો ત્યાં તમે જ્યાં રહ્યો છો એ વિસ્તારમાં કઈ તકલીફ છે? ના, તકલીફ ત્યાં કઈ છે નહીં. અમારે ત્યાં બાજુમાં સરકારી દવાખાનું છે, આપણે સરકારી દવાખાનું છે, નાનું દવાખાનું છે ત્યાં 3-4 માળનું, હવે 4 માળનું થઈ ગયું. હમણાં એનું જ રિનોવેશન કર્યું છે ને દવાખાનાનું? બરોબર, હમણાં કર્યું છે. એ અમારી બાજુમાં આજે આવે છે. ના, સારું કામ છે બધું, દવાખાનાનું કામ સારું છે. બહુ માણસની ગર્દી થઈ જાય છે, માણસો બહુ આવે છે ત્યાં દર્દી. બહુ સરસ કામ છે. તમે દાદા આમાં કેટલાક વર્ષથી રહેતા હશો આ વિસ્તારમાં? આ વિસ્તારમાં 30 વર્ષ થઈ ગયા. તો આ 30 વર્ષમાં આમ તો કેટલાય લોકો બદલાણા, નવા કોર્પોરેટરો આવ્યા હોય, એ બધું જ તમે જોયું હોય એમ. તો હવે આમ નવા જે કોર્પોરેટર આવે એને આમ તમે કેવા જોવા માંગો, કે કેવા હોવા જોઈએ? કામ સારું કામ કરે એવા હોવા જોઈએ. કામ સારું થાય તો આપણે દિલ ખુશ થાય, એને આપણું કામ સારું થાય એમ. બરોબર, એવા કોર્પોરેટર એવા કોર્પોરેટર હોવા જોઈએ. પછી અત્યારે જે અમુક છે કોર્પોરેટરો, એ બધા છે એવા? હવે મને બહુ અનુભવ નથી બેના કોર્પોરેટરનો, કારણ કે ધંધા માટે હોય એટલે આપણે મુલાકાત બહુ થતી ના હોય, એટલે આપણે ખ્યાલ નથી બહુ. પણ જે નવા આવે એ આવા હોવા જોઈએ, કામ કરે એવા. કામ કરે હોવો જોઈએ ને વિસ્તારનું સારું થવું જોઈએ. બરોબર, એવા કોર્પોરેટર હોવા જોઈએ. તમારું નામ શું છે કાકા? બાબુભાઈ. બાબુભાઈ, કોણે આમાં દિવ્ય ભાસ્કર વાળું મને વાત કરી? તમે રજૂઆત કરી હતી? આમાં તો ઘણા હતા રજૂઆત. અચ્છા, હા હા. તમે કેટલાક વર્ષથી રહ્યો છો? અમે 25 વર્ષથી રહી છીએ. 25 વર્ષથી આ વિસ્તારમાં રહ્યો છો. તમને શું લાગે છે, કઈ છે તકલીફ અહીંયા? એટલે અત્યારે તો સારું છે, પણ અમારે અત્યારે એક હજી મકાન રહ્યા ને એ અમુક ટકા કાયદેસર થઈ ગયા અને અમુક ટકા ફાઇલો વહી ગઈ, પણ હજી નિરાકરણ આવતું નથી. એટલે ટાઇટલ ક્લિયર નથી થયા હજી, એનું કારણ? હવે એ શું તકલીફ છે એ કાંઈ ખબર નથી પડતી. અમુક ટકા આ વિસ્તારમાં થઈ ગયા છે, અમુક ટકા બાકી છે. અચ્છા, એટલે પછી એની રજૂઆત કરી છે એ બાબતે? ફાઇલો ન્યા પડી છે, હવે એનું અચ્છા, કઈ ફાઇલો પહોંચી ગઈ છે. હા, નિરાકરણ કઈ આવતું નથી. પછી જ્યારે તમે આમ કેટલાક સમયથી એની પ્રશ્નની રજૂઆત કરતા હશો? એની તો આજે શરૂઆત થઈ ત્યાંથી 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ? હા, તો હજી સત્તાએ કઈ નિરાકરણ આવ્યું નથી. અચ્છા, ક્યાં અટકે છે, ક્યાં ઈ કામ? એ તો કે કેવા જાય છે તો એ કઈ જવાબ મળતો નથી. એટલે આમ પૂછો છો જ્યારે તમે, તો એ શું જવાબ આપે છે? તો અહીંયા મીટિંગ થઈ હતી, પણ એમાં કઈ નિરાકરણ આવ્યું નહીં. કે થઈ છે, મીટિંગ કોની સાથે થઈ હતી? થઈ છે કોર્પોરેટર વાળી સાથે. અચ્છા, એટલે આપણા જે 4 કોર્પોરેટરો છે, કંચનબેન, રૂચિતાબેન, ઈ બધા સાથે? હા, એટલે અમુક કઈ અગ્રણી હતા, એને બોલાવ્યા હતા, પણ એમાં કઈ નિરાકરણ આવ્યું નહીં. અચ્છા, એનું કઈ નિરાકરણ નથી આવ્યું. પછી મારે ખાસ એ પૂછવું છે કે હવે આમ તો આ એક પ્રશ્ન છે કે જેનું નિરાકરણ નથી આવ્યું, એ સિવાય બીજા એવા કોઈ પ્રશ્ન છે કે જેનો જવાબ હજી મળતો ન હોય, આમ તકલીફ ઊભી જ હોય? બીજું તો કામ સારું છે, નિશાળો માટે સારું છે અને આરોગ્યની સુવિધા સારી છે. વોર્ડ 16માં સારી છે ને આરોગ્યની સુવિધા? રોડ રસ્તા? રોડ રસ્તા સારા છે, પણ એક હજી આ રોડનું કામ ધીમી ગતિએ ચાલે છે. મેન હાઈવે રહ્યો ને એમાં પબ્લિક બહુ હેરાન થાય છે. અચ્છા, એટલે એ તાત્કાલિક થાય ને તો સારું. તમારે આમ વોર્ડ 16માં ક્યાં રહેવાનું, કયા વિસ્તારમાં રહેવાનું? હું હમે જ રહું છું. આ સામેની બાજુ જ. અચ્છા, તો ઈ સિવાય બીજી તો કોઈ તકલીફ નથી? ના, એમ બીજી બધી રીતે સારું છે. કોર્પોરેટનું કામ સારું છે, પણ અમુક કોર્પોરેટર આવે ને અમુક નથી આવતા. આમાં કેટલા છે? 4 છે ને? 4 છે. હા, એમાં હા, આ રુચિકાબેનનું કામ સારું છે. આ કંચનબેન તો ક્યારેક જ આવે છે, અને આ નરેન્દ્રભાઈ ડવોઈ ક્યારેક આવે. આ ભાઈને તો વસોયા છે ને, એને અમે જોયા જ નથી. અચ્છા, ઈ જોયા નથી તમે એમને. પછી આ જે નવા હમણાં કોર્પોરેટર આવશે, ચૂંટણી થશે એટલે કોઈ નવા વ્યક્તિઓના ચહેરા આવશે, તો તમને શું લાગે છે કેવા કોર્પોરેટર આમ હોવા જોઈએ? એટલે સાદા સીધા ને કામ કરે એવા હોવા જોઈએ.
એટલે પબ્લિકનું પ્રશ્ન સાંભળે એનું કામનું નિરાકરણ લાવે એવા કોર્પોરેટર જોઈએ ને. પછી તમારે કંઈ પ્રશ્ન હોય તો આ જે કોર્પોરેટરો છે એમનો સરળતાથી સંપર્ક થાય છે, આમ એનો કોન્ટેક્ટ કરવો હોય તો? આ જે ઋષિકાબેન રહ્યા ને એનું કામ સારું છે, એ જવાબ આપે, કામે પતાવે છે. અચ્છા, અટકવા નથી. હા, આ ગાર્ડનમાં બધું કામ એનું જ કરેલું છે. એટલે આ છેલ્લા 3-4 મહિનાથી આમાં ધ્યાન દેતા સક્રિય છે. હતા. હા. તમારું નામ શું છે? દિલીપભાઈ. દિલીપભાઈ, તમે આ 4 વ્યક્તિઓમાંથી કોઈને ઓળખો છો? આમાં 1, 2, 3 આ ત્રણેયને ઓળખો, આ ભાઈનો એટલો પરિચય નથી. અચ્છા, એટલે આમ ચારેય કોણ છે એ ખબર છે ને? હા, કોર્પોરેટર. કોર્પોરેટર છે. તમે વોર્ડ 16 માં કયા વિસ્તારમાં રહ્યો છો? અહીંયા આપણે પૂજા પાર્ક. પૂજા પાર્કમાં. ત્યાં કઈ તકલીફ છે? ના, કઈ તકલીફ રોડ, રસ્તા, પાણી, વીજળી? ના, અત્યારે પેલા એટલે રોડ હમણાં જ બન્યો અને બીજું બધું વ્યવસ્થિત છે. બધું બરોબર છે. હા. તો પછી હમણાં ચૂંટણી આવશે તો મતદાન જ્યારે કરવાનું છે ત્યારે શું વિચાર છે, કયા દિશામાં જવું છે? અત્યારે જે સારું કામ કરે એને જ મત દેવાનું હોય અને બધાય ટચમાં જ હોય. કોર્પોરેટર છે બધાય એ સારી રીતે એની રીતે એક્ટિવ હોય એમ. અચ્છા. જો આ બગીચો છે તો અહીંયા બહુ વ્યવસ્થિત એ લોકો વ્યવસ્થિત ધ્યાન દે એમ. એ પોતે આવીને જોઈ વોકિંગ એ પોતે કરતા હોય એમ. સંતુષ્ટ છો તમે કામથી? ફૂલ. અચ્છા, એટલે પછી એ દિશામાં જેને સારું કામ કર્યું છે એને મતદાન આપશો? સંતુષ્ટ છે એકદમ. અમારા એરિયામાં બહુ વ્યવસ્થિત. પછી હવે જે કોઈ નવા કદાચ આવે કોર્પોરેટર, આમને તમે એમ કહો છો કે બહુ સારું કામ કર્યું છે, તમે સંતુષ્ટ છો, નવા કોઈ આવે છે તો એ કેવા હોવા જોઈએ, શું લાગે છે? એ આનાથી આ અત્યારે છે એનાથી બેટર કામ વિકાસ કરે એવો હોવો જોઈએ. હા, ભલે. પછી તમે કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? લગભગ એમ માનો ને કે 5 વર્ષ. તો આ લોકોની 5 વર્ષની ટર્મ છે, તો શું બદલાયું 5 વર્ષમાં? ઘણું બદલાયું કે અમુક એવા રસ્તા અહીંયા આપણે આગળનો 80 ફૂટનો રોડ છે તો ન્યાય ઘણું બદલાયું. બરાબર, વ્યવસ્થિત રોડ કર્યા અને બીજું ઘણું બદલાયું કે ટૂંકમાં આપણા નજરમાં આપણે જોયું છે કે આ આવું હતું ને આવું થઈ ગયું એમ. ખાસ કરીને શું હોય કે આપણે નાના ઓલામાં હોય તો ચોખ્ખાઈનું બહુ મહત્વ હોય તો પ્રોપર એ લોકો ધ્યાન દે એટલે એ બહુ સંતોષ છે કે એની પાછળ હોય અથવા આપણે એને કઈ કીધું હોય તો એ તરત સોલ્વ કરી દે એટલે એ સારું છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. વોર્ડ વોક વિથ રાજકોટિયન્સની જે ઝુંબેશ છે એમાં ટીમ વોર્ડ નંબર 16 માં આજે પહોંચી છે. બધી બહેનો સાથે આપણે વાત કરવાની છે. તમારું નામ શું છે? સોનલબેન. સોનલબેન, ખાસ અમારે વાત એ કરવી છે કે કોર્પોરેશનની ચૂંટણી છે હમણાં 1 મહિનામાં, તો તમે આ વોર્ડ 16 માં કેટલાક સમયથી રહેતા હશો? હું આવી અને 7 વર્ષ 7.5 વર્ષ થયા. 7.5 વર્ષ જેવું થયું. તો આમ બદલાવ જોયો કંઈ? બદલાવ તો બધું અહીંયા વ્યવસ્થિત જ છે, સરસ છે. સુવિધા કેવી છે? સુવિધા સરસ છે. પછી કોઈ તકલીફ? તકલીફ કાંઈ નથી. પહેલાં અમારે પાણી ભરાતું હતું, ટૂંકમાં ચોમાસાનું વધારે ભરાતું હતું ત્યારે, પણ ઋષિતાબેનને અમે કરીને ફરિયાદ લખાવીને તો તરત અમને નિકાલ પાણીનો કરી દીધો. અચ્છા, એ સિવાય રોડ, રસ્તા, પછી પાણી, વીજળી, આ બધાની સુવિધા? સુવિધા સરસ છે. સરસ છે. સરસ. ઓમ કાંઈ પ્રોબ્લેમ નથી. પહેલા ભરાતું હતું પાણી, પણ હજી હમણાં કરી દીધું ને એટલે સરસ થઈ ગયું છે, કાંઈ પ્રોબ્લેમ નથી પડતો. એમાં શું નિરાકરણમાં શું કરી દીધું? અમને આ કુંડીનો જો બધે ભૂગળની ઓલી કુંડીની ગટર કરી દીધી. અચ્છા, એટલે નથી ભરાતું, ક્યાંય ટીપોય પાણી નથી ભરાતું. અને એ સિવાય આમ બીજી વાતચીત કરવી હોય, આપણે જે કોર્પોરેટર છે આપણા વિસ્તારના 4 એમનો સંપર્ક કરવો હોય તો થઈ જાય છે? સંપર્ક થઈ જાય, સો તરત એક ફોન કર્યા ભેગા આવી જઈશ. અચ્છા, એટલે આમ સંતુષ્ટ છો ને તમે? હા, ઋષિતાબેન ને તમે ક્યારેક ગમે ત્યારે ફોન કર્યો હોય ને એટલે એ અહીંયા હાજર હોય. અચ્છા, હોય જ. હા, એટલે એકદમ કાર્યરત વ્યક્તિ છે. સરસ છે. પછી આ હમણાં ચૂંટણી આવશે એટલે પાછું મતદાન કરવાનું થશે તો કઈ દિશામાં જવું છે? એ તો ભગવાન લઈ જાય ત્યાં. પણ ભાજપ આવે તો ભાજપ, કોંગ્રેસ આવે તો કોંગ્રેસ, બીજું શું. હા, પણ તમે જે કોર્પોરેટર છે એમની કામગીરીથી સંતુષ્ટ છો? સરસ કામગીરી કરી છે. પછી સુવિધા બીજી કઈ કઈ છે? કચરા પેટી આવે છે, કચરા ગાડી આવે છે? હા, કચરા ગાડી આવે છે, નળ ટાઈમો ટાઈમ આવે છે, વીજળીમાં આવી જાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, ગેસની લાઈન આવી જાય છે, કોઈ વસ્તુનો કાંઈ વાંધો નથી. પાણી ભરાતું હતું ને એ પાણીનો નિકાલ અમને એણે કરી દીધો. પછી આરોગ્યની વ્યવસ્થા છે આટલામાં? હા, આરોગ્ય કેન્દ્ર એટલામાં છે ને આરોગ્ય કેન્દ્ર તેમ. હા, શિક્ષણ માટે? શિક્ષણ માટે સરસ બધું છે, બધું સરસ સરસ છે. પછી આ આપણે ચૂંટણી હમણાં આવશે તો આમ તમને શું લાગે છે કેવા કોર્પોરેટર હોવા જોઈએ? એ તો કામ કરે એવા, કામ કરે એવા જોઈએ ને, નકર તો પબ્લિક હેરાન થઈ જાય. બરોબર. હા, અમારે કઈ ઘરે તો નથી થતું તો આમ કરી લઈએ. અમને કામ કરે એવા, અમારું સામું એ કામ દર્શાવે છે ને એવા જોઈએ.
એટલે રાજી છીએ આપણે. રાજી રાજી આપણે મત આપી છીએ આપણું કામ કરવું તો. તમારું નામ શું છે? રસીલાબેન, તમે શું કહેશો કામગીરીને લઈને? કામ બધું સારું છે બેટા. બધું સરસ છે. હા, સરસ. તમે કેટલા સમયથી રહ્યો છો અહીંયા? 40 વર્ષથી રહી 40 વર્ષથી રહ્યો છો. તો આમ શું શું બદલાયું 40 વર્ષમાં? 40 વર્ષમાં રોડ રસ્તા બધું બહુ સરસ કરી દીધું. સરસ થઈ ગયું. હા બધા આમ 40 વર્ષ પહેલા તમે યાદ કરો તો ત્યારે કેવું હતું, અત્યારે કેવું બહુ છે? ખાડા ઊંડા હતા, બહુ ઓલું હતું. હવે તો- તકલીફ હતી. હા બહુ સરસ બધી સગવડ થઈ ગઈ. અને કોર્પોરેટર જે બધા કામ કરે છે, બધા કામ કરે હો, જી કોર્પોરેટર ને કઈ બધા કામ કરે છે. હા તમારું નામ શું? ને તો જ અમારો વિકાસ થાય ને કામ થાય છે, બાકી અચ્છા. કાંઈ કોઈ વસ્તુ નથી થતી. તો એનું શું કારણ એમ? એનું કારણ એ લોકો જ કામ કરે છે અચ્છા. અમારે ને જે રુચિતાબેન જ અમારા જો આ લતામ બધે દોડે કોર્પોરેટરમાં મેન, હા. અને આ બધા આ ચેરીવાળા બધા થઈને અમે આ રોડનું રસ્તાનું ને અમે જ કરાવ્યું. અચ્છા. હા. રજૂઆત કરી રજૂઆત કરી. એટલે કેટલા સમયમાં કામગીરી થઈ ગઈ? 10 દિવસમાં 10 જ દિવસમાં રજૂઆત કરીને કામગીરી થઈ ગઈ. એટલે ઈ સિવાય આમ બીજી સુવિધા? બીજી સુવિધા તમારે જે અમે કેવી કે આ વસ્તુ અમારે કામ કરવાનું તમારે, એટલે અમારે એ લોકો કામ કરી દે તમારે. આ અમારા ભાજપની સત્તા છે ને ત્યાં સુધી અમારા બધાને સારું છે. જો આ રોડ રસ્તા ગટર કોઈ વસ્તુ ગમે એટલી વાર ફરિયાદ લઈને જાઓ એટલે તરત આવી જાય. સુવિધામાં કઈ ઘટતું નથી. હા. અચ્છા. બાકી કોંગ્રેસ આવે ધધોગતિ જ છે, અચ્છા. પાછા હતા એવા ને એવા. હમ. અને અમારે એક જો આ જે હાર્યું ને રોડ ઉતારવાનો છે, હા. એ બેને કીધું એ હું કરાવી દઉં. એમાં જો અમાર માથાકૂટ ઘડીએ ઘડીએ થાય ઉપરથી પાણી આવે ને ખાડા ભરાય. તમારું નામ શું છે બા? મારું નામ શારદાબા. હા શારદાબા, શું તકલીફ છે? પાણી ખાડો હાલો દેખાડું. ક્યાં આ જો આ. ક્યાં? હાલો બતાવો. મને બતાવવા માટે લઈ જાય છે ક્યાં તકલીફ છે. ક્યાં ક્યાં છે? સારું સારું છે ને અમારું અહીંયા નથી, અહીંયા બધા ક્યાં એટલે ઈ ક્યાં આગળની બાજુ સારું છે એમ? આર્યું અહીંયા છે ને, હા અહીંયા બુર્યો તો હા. અધર હા હે હા પછી અહીંયા એક માજી એકલા રહે છે, અમે અહીંયા રહી. હા. પછી એ બધાય ધોવે કાઢવે ને તો અહીંયા પાણી આવે. જો અહીંયા ભરાણું હતું. આ હવારનું પાણી છે. એટલે આ પાણી ક્યાંથી આવે છે? પાણી ક્યાંથી આવે છે? ધોઈને એટલે એ પાણી આવે. કોને કેવું કે તમે નાખો માં એમ કોઈ હારે રજૂઆત માથાકૂટ કરાય? રજૂઆત કરી છે? ના ના હું તો બહારગામ ગઈ હતી, આજે જ આવી. તો તમે આમ આમ આવતા રહ્યો સીટ સાઈડમાં આવતા રહ્યો. આમ રજૂઆત તમે કરો હા. ત્યારે તો શું જવાબ શું આપે છે? એ તો હવે હજી તો આ બધા જાય ત્યારે અમે જાય ને, હજી તો એ કોઈ ગયા નથી, પણ હવે ઈ જાય એટલે અમે જાહું. તો તમે એને હમણાં રજૂઆત ખાડો કરો. બુરાઈ ગયો. હા. આપણે જે અહીંયાના કોર્પોરેટર છે હા, એમને હા. રજૂઆત કરો હા, એટલે હા. ઈ જે એમની કામગીરી છે ને ઈ કામગીરી કરી દેશે. બીજી કઈ તકલીફ છે? બસ ના ના બીજું કાંઈ નહીં. હમણાં ખાડો બુડ્યો અમારે જો કોકારી માથાકૂટ થાય. પછી એમ નહીં આ વીજળીની પછી પાણીની ઈ બધી કઈ તકલીફ છે? ના ના એ તો અમારે કાંઈ છે નહીં. બધું ઈ ખોટું સમયસર અમારે આવે ન છે? કહેવાય હો કોઈને. મારે એક આ ખાડો બુરાઈ જાય થાર. બીજી કઈ તકલીફ ના, નથી ના, ને? બીજું તો કાંઈ છે નહીં. મતદાન કરો છો? દર વર્ષે જાય. દર વર્ષે કરો છો? આ વર્ષે કરવાનું છે હમણાં? હે આ વર્ષે કરશો? કોર્પોરેશન ની છે ને તે જવાનું જ હોય ને. તો પછી એમાં શું વિચાર્યું છે? કોને આમ મત એવું ન આપશો? કહેવાય. એવું અમારે બોલાય જ નહીં કે તમને દો કે આ ભાઈને દો. તમને દો તો આ ભાઈને ખોટું લાગે ને ભાઈને દો તો તમને ખોટું લાગે. સાચું બોલો. એટલે કહેવાનું નહીં. કોઈને કહેવાનું નહીં કે મારે આને મત દેવો કે આને મત દેવો. કેટલા સમયથી રહ્યો છો રાજકોટ? મારે આ પહેલો પાયો મારો આર્યું. અચ્છા, મકાનમાં પેલો પાયો તમારો. હા આખો ખેતરમાં કોઈ કરતા કોઈ નહોતું. આ બધા ડગુ તો પછી મારે ઈ પૂછવું છે તમને હા, હા. કે વિકાસ તમે કેટલા વર્ષ 40 વર્ષ થયા. 40 વર્ષ થયા. 40 વર્ષ પહેલાની વાત કરો, અત્યારની વાત કરો, આમ કેટલું પરિવર્તન કેટલું આવ્યું છે? પરિવર્તન તો આવ્યું હો ભાઈ. જો આ રોડ રસ્તા થયા, હમ. નળ આવ્યા, એવું બધું તો થયું. પછી આ વિસ્તારના જે કોર્પોરેટર છે એમને મળ્યા છો તમે? હા ઈ બેન ને તો અમે ઘડીએ ઘડીએ મળીએ છીએ. અચ્છા. કામ હોય તો જાય. અચ્છા, હો મળી શકે છે ને ઈ? હા એટલે આમ કામ બધું સારું છે. હા, હારો જવાબ દેશો, ખોટો નહીં. જવાબ સરસ આપે. સરસ આપે છે. એક આ ખાડો બુરાઈ જાય ખાડો એટલે. મને પૂરી ગયો. અચ્છા. મારા આમાંથી એકલા છે ને બચારા રોજ એને અહીંયા મારે વાળવો પડે અચ્છા, એટલે. હો ભલે ભલે, થેન્ક યુ. તમારું નામ શું છે? અમૃતબેન. હા, તમે શું કહેશો? કઈ તકલીફ સુવિધા? તકલીફ તો કઈ નથી, વ્યવસ્થિત જ છે. બધું વ્યવસ્થિત? કઈ પ્રશ્ન? કઈ પ્રશ્ન નથી. બધી સુવિધા પાણીની, કચરાની? પાણી ગટર કચરા બધું સરસ જ છે. કચરાની ગાડી આવે છે ને? કચરાની ગાડી આવે છે. વચાર ઊભો નતો રહેતો, પછી અમે કમ્પ્લેન લખાવી એટલે પાછો ઊભો રહેવા માંડ્યો. અમે અહીંથી બહાર નીકળીને ત્યાં તો ઈ ક્યાંય પહોંચી ગયો હોય. પછી રુચિતાબેન ને કીધું ને એટલે આવ્યા ને પછી હવે વ્યવસ્થિત આવવા માંડ્યો અચ્છા. ગાડી વાર.
જે કાંઈ પણ તકલીફ હા, હોય હોય તો તમે કહેવાનું. રુચિતાબેનને હા, વાત કરો છો હા, તો ઈ થઈ જાય છે થઈ સર. જાય છે હા થઈ જાય છે પછી રુચિતાબેન સિવાય બીજા 3 કોર્પોરેટર છે એમને કઈ વાતચીત કરવાની કે એવું કઈ થાય કે ના, બેનથી આમથી કામ જ થઈ જાય આમથી પતી જાય પછી આપણે આગળ જવાનું રહે જ નહીં કાંઈ હા એટલે આમ એકદમ રાજી છો તમે. તમારું નામ શું છે? ઉમૈયાબેન ઉમૈયાબેન, તમે શું કહેશો? અમે આ બધું વ્યવસ્થિત છે બીજું કઈ વાંધો નથી તકલીફ કાંઈ નથી ને issue કાંઈ? હા કોઈ ઇશ્યુ નથી આમ પેલા પ્રશ્નો હોય ને હવે એનું નિરાકરણ પેલા થઈ જો ગયું. અમારે હતો એ ભૂંગળાની પાણી ભરાતું હતું તો એ રુચિતાબેને વાત કરી તો એ બધા ભૂંગળા નાખી દીધા હમ. રોડ કરી દીધા બધા બ્લોક નાખવાના હતા અહીંયા બ્લોક નાખી દીધા પછી આપણે શું જોઈએ બધું સરસ થઈ વ્યવસ્થિત ગયું. નળ આવી જાય વીજળી કમ્પ્લીટ. હા હા વીજળીમાં કાપ નહીં ને ક્યાંય? ના લાઈટ વહી જતી હોય કે એવું હોય તો કાંઈ? અહીંયા બધાને કાપ હોય છે ત્યાં તો આવે હા, એટલે એમ કે ઓલું ઉપરથી હોય ઈ કાપ હોય પણ આમ રોજ વહી જતી હોય નહીં કે નહીં એવું એવી રીતે નથી આવતું કાંઈ? પછી અમારે પાણી ભરાય તમારે નહીં ચોમાસામાં? હવે નથી ભરાતું હવે નથી ભરાતું. ચોમાસામાં છે ને બહુ થોડુંક ખાલી- કેવરાવતા હા બહુ કેવરાવતા અચ્છા, ખાડા હોય અહીંયા ભરાતું હતું હવે સારું બાકી સરસ થઈ ગયું છે એમ. શું કહો છો? બે હિટ ના થતા એટલો મચ્છર નો ત્રાસ હા, વેલ કઢાવવાની છે અને દવા છાંટવાની છે મચ્છર આશે તમારે નજર જાજા મચ્છર છે અત્યારે, મચ્છર જ છે. છોકરા એટલા આપણે મોટા માંદા પડી જાય છે મચ્છર નો ત્રાસ મહેમાન ન ખાવતા હે? રાજકોટ ના બહુ મચ્છર અમાર ન ખાવું મહેમાન નથી આવતા મચ્છર હાટું થઈ. અમાર દીકરીઓ ની ભાવનગર વાળા એમ કે રાજકોટ માં બહુ મચ્છર તો દવા છાંટવા વાળા નથી આવતા કોઈ? કોઈ આવ્યા હતા એક કેટલા અઠવાડિયું 10 એક વાર આવ્યા હતા હા, બસ એક વાર. ના ના આવ્યા હતા એક વાર આવ્યા હતા નથી આવ્યા જ એકવાર આવ્યા છે. એક બે વખત આવ્યા હતા એટલે હમણાં જોયા હતા હજી કેટલો 15-20 દી થઈ ગયા છે વયા જાય શું કરે? ધુવાડા મારીને વયા જાય પણ એનાથી મચ્છર મરે છે? કોણ જાણે મરે ન મરે અમને હું ખબર આવા ને એવા છે વયા અત્યારે. જાય હા વોર્ડ નંબર 16 માં અત્યારે અમે ઊભા છીએ. મારી સાથે વોર્ડ નંબર 16 ના ઘણા બધા લોકો મારી સાથે જોડાયા છે. શું તકલીફ છે, શું પ્રશ્નો છે, એમની સાથે મારે વાત કરવી છે. પણ સૌથી પહેલા મારે પોસ્ટર બતાવીને પ્રશ્ન પૂછવો છે કે તમે આ જોવો, આ એક પોસ્ટર છે, આમાંથી કોઈને ઓળખો છો તમે? આ કોણ છે? કોણ છે? કોણ? સુરેશભાઈ? આ વાળા બેન છે ને ક્યાં બેન અચ્છા, સુરેશભાઈ. સુરેશભાઈ કોણ છે આ બધા? ખબર છે તમને? કોર્પોરેટર છે. આ વોર્ડ નંબર 16 ના કોર્પોરેટરો છે. હવે આપણે કયા વિસ્તારમાં ઊભા છીએ અત્યારે બેન? અહીંયા આવી જાવ ને કાકા, અહીંયા આવી જાવ ને. તમારું નામ શું છે? કેશુભાઈ શંભુભાઈ કેશુભાઈ. આપણે જસાણીયા કયા વિસ્તારમાં ઊભા છીએ? અમે અત્યારે જંગલ આપણા સિદ્ધાર્થ શેરી નંબર 4 માં છે સિદ્ધાર્થ શેરી નંબર 4. માં કેટલા વર્ષથી તમે અહીંયા રહ્યો અમે છો? અહીંયા 20 વર્ષથી 25 વર્ષથી રહી 20-25 વર્ષથી. મેં તમને ચારેયના ફોટા બતાવ્યા. ઈ ચારેયમાંથી કોઈ તમારી અહીંયા મુલાકાતે આવ્યું હોય અહીંયા એવું કંઈ? મુલાકાતે આવે તો આ ક્યારેક સુરેશભાઈ આવે બાકી અમને અહીંયા કોઈ જવાબ બીજા દેતા નથી અચ્છા. અને અમે અહીંયા જે કહીએ છીએ રિપાયર લખીએ છીએ અમે કમ્પ્લેન લખીએ છીએ અમારું કોઈ સાંભળતું નથી શું તકલીફ શું છે? તકલીફ અમારે આમાં પાણી ભરાય એમ છે રોડ અહીં મોટો કાઢી નાખ્યો છે અને પાળો કરી દીધો છે તો બેનું દીકરીઓને ચડવાનું અમારે 4 પગે ચડે છે ગાડી વાહન અમારે નીચે લઈ જવું હોય તો ઈવડું વાહન અમારે જયકતું નથી આ રોડ ઉપર રાખીએ તો ચોરી કરી જાય છે તો અમારે અહીંયા રહી ઓલે પણ અહીં ગાડી મેકી તો ગાડી લઈ જાય. રજૂઆત કોને કરી હતી તમે? રજૂઆત અમને અહીંયા સુરેશભાઈ આવ્યા હતા એને વાત કરી કે ભાઈ તમને અહીં પાણી ભરાશે તો શું કરશો તમે તો આ તમે કાંક કયો એમ કોકને તો અમે અહીંયા વાત કરી છીએ તો અમને કોઈ જવાબ દેતો નથી. અમે સુરેશભાઈને કીધું કે ભાઈ અમને આવડો કાંઈક હલ કરી દો અમને કોઈ જવાબ દે એવું કાંઈક કરો તો એ અત્યારે અમને કહે છે કે ભાઈ અત્યારે આ પાણી હજી વરસાદ નથી તો તમે કરો નગર તમે અહીં ડૂબી મરશો એમ. આનું નિરાકરણ શું? એમ આનું નિરાકરણ નિરાકરણનો અમને ગટર કાઢી દો અમને આને પાણીનો નિકાલ કરી દો અમને આ રસ્તો હાવ જે ઢોરો છે અમે 4 પગે ચડી છીએ તો એનું શું કરવું એનું અમને આ સરકાર જે છે કોર્પોરેટરવાળા છે આ રોડવાળા છે કોઈ પણ સાંભળે અને અમને આ કરી દો રોડવાળાએ તો એને જે માફ કરીને અમારે અહીં લગી લઈ લીધું તો હવે અમારે શું કરવાનું? ઈ સિવાય બીજી શું? પાણી બધું પહોંચી જાય છે ટાઈમ? પાણી તો આવે છે ક્યારેક ને ક્યારેક નથી આવતું પણ આ જે અમારે એક જ મિનિટ અમારે જે આ પાણી જે છે અટાણે વરસાદ આવશે તો અમારું પાણીનો નિકાલ ક્યાં થશે એ અમને ખબર નથી. બધી અહીંયા આમ કેટલા ઘર હશે શેરીમાં? 25-30 ઘર છે. 25-30 ઘર છે ને? ઘર છે. અચ્છા. અને બધા આમ આટલા વર્ષોથી રહ્યો છો? હા એ અમે તો અહીં એમ તો 30-40 50 વર્ષ રહી અહીં જે જદુનું થયું તેદુના રહી છીએ પણ અવારનવાર આવતા હોય જાતા હોય પણ અમે અત્યારે ખુદ અહીં રહીએ છીએ અમારા જ મકાન અહીંયા છે બધાયના છે અહીંયા જેટલા જે છે એ બધા રેસિડન્ટ છે કોઈ બીજા કોઈ છે નહીં. રજૂઆત કેટલી વાર કરી હશે? રજૂઆત તો ઘણા વાર કરી બેન એનું તો અમારી પાસે કઈ લેખ ન હોય
પણ અમને અહીંયા કઈ થતું નથી કામ, તો અમારે શું કરવાનું? બેન તમારું નામ શું છે? તમારું નામ શું છે? મારું નામ રાજેશ્રીબેન. રાજેશ્રીબેન, તમે કેટલા વર્ષથી રહ્યો છો અહીંયા? અમે ઘરના કતલીસ છે મારા. અચ્છા, તમારા હસબન્ડ જ છે. તમે શું કહેશો આ તકલીફનું? 20 વર્ષથી રહીશી. આ પાણીની તકલીફ છે, પાણીને ક્યાં અમે નિકાલ કરશું, અમે હાલશું કે રસ્તો નથી. જવાબ આપે છે કોઈ? કોઈ જવાબ નથી આપતા. કોઈ જવાબ નથી આપતા. તો હમણાં ચૂંટણી આવશું કરે છે. અમે આ કરી જાવ, અમે કરી જાવ તો કાલ વરસાદ આવી જાય, પછી અમે ડૂબશું ત્યારે કરવા આવશે. પછી આ ચૂંટણી છે અત્યારે આ મહિનામાં. હા, એ ચૂંટણી હોય તો મત લેવા બધા આવે છે. કોંગ્રેસ વાળા આવે છે, ભાજપ વાળા આવે છે, પણ અમારે અહીંયા કોર્પોરેટર કોણ કામ કરે છે અને અમારી કોણ ધ્યાન દે છે એ અમારે જોવાનું છે. તો અમારી અટાણે જે આ જે પરિસ્થિતિ અમારી જે છે, અહીંયા 2 મહિનાથી આ રોડ નીકળ્યો છે, તો 2 મહિનામાં હજી કોઈ જોવા નથી આવ્યું. 4 પૈયા ચડે છે. આ ગઢામણા જે છે, આ બેન છે, આ બેન છે, હવે ઈવડે કેમ ચડી ગયા, અમે કેમ ચડી ગયા? અમે હું ખુદ જે છો એ ઓપરેશન વાળો છે, હું છું. તો મારે ગાડી કેમ ચડાવી, મારે કેમ મારે ચડવું, એ હું મુસીબતમાં હું હતે છો. એમાં બેનું દીકરીઓ હોય, ગટપણ હોય, કેમ ચડે? આ રોડ તમે અહીંયા જોઈ જો, તમે વિડીયો અહીંયા એનો ઉતારો જોઈ જો અમારું જે પરિસ્થિતિ છે. બેન તમારું નામ શું છે? મારું નામ સબુબેન. હા, તમે કેટલા વર્ષથી રહ્યો છો અહીંયા? અમારા સાસુ તો રહે 50 વર્ષથી. 50 વર્ષથી અહીંયા છે. અચ્છા, તો તમે શું કહેશો આ તકલીફ વિશે? હવે ઈ તકલીફ છે, ભાઈ તો કહી દીધું, પણ મારા ઘર સામું જો અમે તો ખાડામાં ચાવ થઈ ગયા છે. ચડી નો ગઈ, ઉતરી નો ગઈ. મારા નાના છોકરા હવારમાં પડે. આ પ્રશ્નની વાત કરી જમે જ્યારે બધું કરી દીધું બધાને, કોઈ જવાબ આપતા નથી અમને. તો અત્યારે આ ચૂંટણી છે, તો ચૂંટણી સમયે કોઈ નથી આવ્યું? કોઈ હજી આવ્યું નથી. હવે ગરજ પડશે એટલે આવશે. એમ કે બેનો હવે મારું ધ્યાન રાખજો. અત્યારે બેનો કોઈ ધ્યાન રાખવા વાળા નથી. પછી તમે જ્યારે મતદાન કરશો આ વખતે, ત્યારે તમારે શું વિચાર છે? હવે કઈ દિશામાં જવું છે? વિચાર છે અમારે જે દિશામાં જાવ હોય છે અમે જાસી. હવે જે અમારું કામ કરશે એ અમે એને કરશું દેસી વાત. અમારે એને દેવાનું થાતું જ નથી. પછી વીજળી, પાણી, ઈ બધી સુવિધા છે કે ઈ નથી? ઈ તો છે અત્યારે. પાણી રોજ આવે? 2 મિનિટ પાણી આવે. ઈ આવે તો કચરાની ગાડી નો આવે. કચરાની ગાડી વાડી અત્યારે કાઈ આવતી નથી. કચરાની ગાડી નથી આવતી. અમે કચરા વાળવા વાળા કોઈ કાઈ નથી આવતો અત્યારે. કાઈ જ નહીં. નહીં, કાઈ નહીં. અને પ્રશ્ન કેટલીક વાર આમ રજૂ કર્યા? કેટલી વાર જ કર્યા, બધા સાંભળીને વયા જાય, કોઈ આવતું નથી. ઓલા એક ભાઈ મારા જૂના કોર્પોરેટર છે, એ બધાને ભેગા કરી લઈ આવેલો. તમે કયો, અમે કઈ, અમે વાત કરી, ઈ બિચારા શું કરી લે અત્યારે? ઈ તો એનું નથી અત્યારે, તો ઈ બિચારા આવે છે. એનું છે ઈ તો જોવે નથી આવતા કે તમે કયા પોઝિશનમાં છો. આમ જો મારું ઘર જોઈ લે એકવાર, કે અમે કેવી રીતનું ચડી છીએ. અમે મારા નાના છોકરા છે, મારા સાસુ ગઈડા થઈ ગયા, ઈ નો ચડી અગે. ઢાળ એકદમ ઊંચો છે એટલે થઈ ગયો છે. કેમ કે વોર્ડ 16 જ છે તમારો. હા, અમારો બીજો ક્યાં આશ્રય નથી. પાણી મારા જાય તો ક્યાં જાય? સાંભળતું નથી અત્યારે, પ્રશ્નનું નિરાકરણ નથી. હા, પાણી ભેગું થઈ જાય છે વરસાદ. ઘરમાં ગરી જાય કે ન ગરી જાય. જો આ પેલા જ મકાન અમારા આવે તો હું અમે જ કહેતા તમને કે આપણે આ ચોમાસાનું શું કરશું? આ સડાય એવું નથી, ઉતરાય એવું નથી, આને કરવું શું? અમાર જેવા તો ગોથું જ મારી જાય પેલો પડતો. હા, ઢાળ અતિશય ઊંચો છે એટલે આ ઉંમરમાં ન ચડી શકીએ આપણે. નાની વિડીયો ઉતારવામાં એકદમ ખાડામાં જ આવી ગયું છે અત્યારે. મેં માંડ હવારમાં ચડી છે, ગાડી માંડ ચડે છે. અહીંયા મૂકી તો બધા લઈને વયા જાય. ગરીબ માણસ આપણે રોજ ગાડી ઘોડો થોડું ખરીદી શકશે. અત્યારે કોઈ આપણું સાંભળતું નથી. અમારો આ નિર્ણય કરી દો, ગમે એમને રસ્તો કરી દો, ગટર નખવી દો, પાણીનો નિકાસ કરી દો. અમારે બીજું કાંઈ જોતું નથી. આ જે 4 મેં કોર્પોરેટરના ફોટા બતાવ્યા એમાંથી કોઈ આવ્યું છે રૂબરૂ? જોયું જ નથી. એવું છે એટલે ઓમ કોઈ આવ્યું છે? કોઈ આવ્યું છે? હા, ઓલા મારા જૂના આવે, બીજું કોઈ આવતું નથી. એક દી રુચિકાબેન આવ્યા હતા, ઈ તો ગયા રવિવારના. બીજું કોઈ આવતું નથી. રુચિકાબેને શું જવાબ આપ્યો તો? ઈ કે હું કરાવી દઈશ, પછી ઈ કરીને વયા ગયા. પછી કોઈ આવ્યું નથી. આવ્યું છે કોઈ? બંધ થઈ ગયા. રોડ વાળા અરે આવડા કોર્પોરેટર ને બધા અહીંયા આવ્યા, અહીંયા રજૂઆત કરી, અમારી આવી પરિસ્થિતિ છે, તો આ રોડ ચાલવો તો ઈ બંધ થઈ ગયો. અમને એમ કે આ રોડ તાત્કાલિક થઈ જાય તો અમારે રસ્તો કરી દે. રુચિકાબેન, કંચનબેન, સુરેશભાઈ, નરેન્દ્રભાઈ, કોણ આવે છે? કોણ? અરે આ રુચિતાબેન આવ્યા હતા, પછી આ કોર્પોરેટર વાળા આવ્યા હતા. બધા અમારા આવી પ્રોબ્લેમ છે જોવા આવ્યા હતા, જોઈ જોઈને વહી ગયા, પણ હજી કોઈ કામ થયું નથી. રોડ વાળાને કે અહીંયા તમે આવો ને અહીંયા આવો ને આવી ગટર કાઢી છે ને આમ થાય ને તેમ થાય. આ રોડ જે કાઢી ગયા છે તો અમને આ રોડ જે ચાલવો હતો એ 5 દીથી પહેલા આવ્યા હતા, તો 5 દી પછી અત્યારે કોઈ હજી પાછો જવાબ દેવા નથી આવ્યા. અચ્છા, આજ મેં કમ્પ્લેન લખી હતી સુધરાઈમાં
કે અમારી ગટર આવડિયા જે છે એ બંધ થઈ છે, ઉપર સંડાસ બંધ આજે જ થયું લખી? છે. આજે જ લખી હતી આજની તારીખમાં. તો એ મેં એને અહીંયા જે કાઢવા વાળો આવ્યો, જે ગટર કાઢવા વાળો આવ્યો એને વાત કરી, કીધું ભાઈ જોઈ જો, તો કે મારેથી આ ભાઈ અહીંયા ઢગલો કરી દીધો છે તો હું કેમ કુંડી ફેરવું. અચ્છા તો એ રુષિતાબેનને ફોન કરાવ્યો, એ કે એ તમે સુપરવાઇઝરમાં ફોન કરાવો. સુપરવાઇઝરમાં ફોન ઈવડે આવડો જે હતો એને કીધું ભાઈ મારી પાસે સુપરવાઇઝરના ફોન નંબર ન હોય ને ભાઈ. તો એણે કર્યો તો એ કે હું 4 વાગે આવું છું, હજી 4 વાગે છે, હજી કોઈ આવ્યા નથી. અચ્છા અમારે અટાણે સંડાસ બંધ છે, અચ્છા અત્યારે જ બંધ છે. અત્યારે જ બંધ છે. અને આ જે કુંડી દાટી દીધી છે, અમારે જે પાણી જાય જોવાનું હોય એ કુંડી દાટી દીધી છે. પણ એમ નહીં, આ જ્યારે આ બધું થાતું હતું, આ બધું આ કરીને વયા ગયા, હા. ત્યારે એ લોકોએ આ શેરી કે ઈ કાંઈ જોયું નહીં, તમને હા, એ પૂછ્યું અમે નહીં? કહેતા હતા, અમે અહીંયા જે આ ઢગલા કરતા હતા ને ત્યારે કહેતા હતા ભાઈ અમારી આવડી ગટરું જે છે એ સંડાસની છે, પાણી જવાની છે, તમે અહીં બુરી દેવો તો આ જોહે કેમ? અમારે આમાં પાણી ભરા છે ગંદકીનું, કુંડી ઉપરાય તો શું થવાનું હા છે? બરોબર છે, આ એક શેરીવાળાને આખી શેરીવાળાને પ્રોબ્લેમ થવાની છે ને. ખાવાની છે. તો આવડું આ જે છે સરકાર અમારું કરે, આ કોર્પોરેટર વાળા કરે, અમે મત દઈએ છીએ, વોર્ડમાં દઈએ છીએ, ઈવડે ઈ આવીને કરી જાય. અમે તો અહીંયા ઓળખતા નથી. આ વખતે ચૂંટણીમાં શું કરવું છે અરે હવે? ચૂંટણીમાં અમારું કામ કરશે અને બધાને મત અમને ખબર પડશે ને, અમારું કામ અહીંયા કોણ કરવાના છે એ બધી ખબર પડશે, એને જ મત દેવાના છે. અને અહીંયા બધાને એમ કહેવાનું છે, બધાને હમ દઈને જાય મત દેવડાવવાના. તમારું કામ કર્યું હોય એને જ દેજો, નકર તમને હમ દેવા છે. અચ્છા, તમારું નામ શું છે બા? ધીરજબેન, ધીરજબેન, તમે કેટલા વર્ષથી રહ્યો છો અહીંયા? 15 વર્ષ. 15 વર્ષથી. આ પરિસ્થિતિ આખી જે ઊભી થઈ છે, હા. શું કહેશો તમે? હા, તો આ અમારા રસ્તા, એક તો હું બીમાર છું, મારાથી હલાતું નથી. અચ્છા. હવે આ ઢોરો કેમ ચડવો ઉતરવો કયો છે? તમને શું તકલીફ છે? મને ડાયાબિટીસ છે, પછી વાલનું ઓપરેશન કરાવેલું છે. અચ્છા, હા, એટલે ચડાઈ શકાય એવી પરિસ્થિતિ જ હા, નથી. પરિસ્થિતિ જ નથી. હું અહીંયા આવતી જ નથી બહુ કામ વગર. પછી કઈ કામ હોય તો એમાં જવું જ પડે આપણે. જવું જ પડે એમ. હમ, કામ હોય તો આપણે બહાર તો જવું જ પડે, ચીજ વસ્તુ લેવા તો હા, જવું જ પડે. જવું જ એમાં તો પડે. કઈ હાલે નહીં. હા એમ. તો હવે આ રસ્તો તો જોઈ ને અહીંયા કઈક હાલવા ચાલવાનો, પાણીનો નિકાસ કરવો જોઈએ. હમ. તો પાણી વગર આ પાણી ભરાય, વરસાદ થાય ત્યારે શું કરવું બધાને? કેમ કે 4 મહિના ચોમાસું રહેશે, હા, રહેશે હવે તો માવઠું ને ઈ ચાલુ જ હોય છે એમ. માવઠું ને પછી વરસાદ આવશે તો જેઠ મહિનો આવી જાય, હમ. તો પાણી તો આવવાનું જ છે. તમારી શું અપીલ શું છે? બસ આ રસ્તો કરી દઈએ અમને હાલવાનો, ને આ પાણીનું કરી દઈએ નિકાસનું. તમે મતદાન કરો છો? મતદાન વર્ષો દર વખતે કરીએ છીએ. આ વખતે હવે શું કરશો? હવે આ વખતે આ કામ અમારું કરી દઈએ તો કરવાના જ છે ને. હા, એને એમ. કરશો જે કામ હા કરી એમ કરી આપે તો કરી દઈએ મતદાન. હમ. દેવું. તમારું નામ શું છે? મારું નામ જમનાબેન. જમનાબેન. જમનાબેન, કેટલા વર્ષથી રહ્યો છો અહીંયા? અહીં 20 વર્ષ ઉપરથી. 20 વર્ષ ઉપરથી. અને આ અત્યારે આખી ઊભી થઈ છે પરિસ્થિતિ, એમાં શું કહેશો તમે? હે? આ તકલીફ છે એમાં શું કહેશો તકલીફ તમે? છે, આમાં બુડીને મરી એવું છે અત્યારે તો. હમ. આ વરસાદ થાય એટલે શું થાય? હમ. વસો ભસ પડી, એમાં આ સંડાસ કુંડિયું છલકાય તો બાઈક લેવી કે પડી આમ લપટીને પડવું કે શું કરવું અમારે? ક્યાં જાવું, કઈ દશમાં જાવું કઈ સમજાય નહીં. દેશમાં જવું? અમારે જેવા સડી નો કે 4 પૈકી સડતા હોય એટલી તકલીફ છે. આ અગાઉ પછી આમાં ક્યાંક ગાડીમાં પડ્યા હોય કે એવું કંઈક બન્યું હોય છે ને, આ ઢાળના લીધે ગાડી બાડી નમી ગાડી ગઈ. અહીં પડ્યું છે, ગાડીઓ લઈ જાય તો છોકરાને એક ગાડી હોય, ગાડી કોક લઈ જાય તો અમારો કોણ ધડો કરે? હમ. હલાવતા હલાવતા ગાડી પડી ગઈ હશે પડી એવું. જાય. તમારું નામ શું છે? મમતાબેન, તમે શું કહેશો? રસ્તો કરો, હરકો બધા હેરાન છે. હેરાન. હા, પાણી આવે તો ઘરમાં ગરી જાય, બધા હેરાન છે. રસ્તો કરવાનું બધા બોલે, હું બોલું. તમારું નામ શું છે? सुशीलाबेन। सुशीलाबेन, हाँ, તમે जो अम्मा जी है ना ऊपर से नीचे से यहाँ चढ़ती थी, कचरा नकवाती थी ना, तो पड़ी गया। बताओ ने कई प्रॉब्लम करवानी छे ने? અચ્છા, હા. रहता बना गाड़ी चढ़ाऊ के रेकड़ी હોય ધંધા કેમ કાઢું? રેકડીમાં તો અઘરું પડે ચડાવવું. અઘરું પડે, અભ્યાસ લાગુ તો થાય ને. તમે શું ધંધો કરો? તમે શેનું કામ કરો છો તમારા ઘરમાં, પરિવાર વાળા? અમાર તો કારખાના છે। અચ્છા, કારખાના જાય, ગાડી માથે કોણ ચડે? રોજ કોણ આપણે કામે હો જાય, એકલે ગાડી ચડશે? રેકડીનું કામ. શેનું કામ કરો છો તમે? પાણીપુરી. હેરાન થાય, આવવાનું જવાનું ક્યાં વારે અને એનો બધો સામાન લઈને ચડવાનું થાય. ગાડીમાં જવાનું કાયમી. એક મહિનો થઈ ગયો હેરાન. ઉતારે કે એકલે કેમ ચઢાવે? એ માજી તો જો અહીંયા સે પડી ગયા, કઈ ધંધો આપણે કરવું કે નહીં, સખાવું કે નહીં, બેઠાતું તો કઈ કરવું પડે ને। તમે શું કહો છો? ઊંડી ના કરી દે ને રોડ ના કરી દે, પેલા હરકું બે કામ પેલા કરી દે, બીજું કામ પછી હાલે એવું
અત્યારે હે ને કુંડીની પેલા કરે એમ અચ્છા ઈ ઉપાધિ વધારાની છે કેમ કે વરસાદ આવે ને તો એમાં ગટર બીજી કઈ તકલીફ છે આ રોડ કુંડી સિવાયની? બીજી હાલવાન થઈ જાય ને કુંડીની થઈ જાય પછી તો સરકાર છે એ તો સામે જોઈને કરશે જ. અચ્છા તમે શું કહો છો? ઇમરજન્સી હોય તો 108 થોડી નીચે ઉતરી શકે એમ પ્રોબ્લેમ હોય તો ચડી શકે ને ઉતરી શકે નહીં એમ. તમારું નામ શું છે? ઇતિક્ષા મારું નામ. ઇતિક્ષા. હા એટલે 108 છે એની તકલીફ પડે એમ ઇમરજન્સી કઈ આવી તો ઇમરજન્સી હે કોઈ પણ ને કઈ થાય તો ઈ ચડી ઉતરી કેમ શકે એમ અહીંથી તો ઉપાડી શકે તો લઈ જાય એમ ને. પછી એ કઈ થશે તો પછી એનું શું? હા એની જવાબદારી કોણ લેશે એમ. રુચિતાબેન આવે છે તો એમ કે છે કે આ લતો અમારામાં નથી આવતો રોડ ખાતામાં આવે છે એમ. અચ્છા લતો એમનામાં નથી આવતો રોડ ખાતામાં આવે છે. રોડ ખાતામાં આવે છે રોડ ખાતા વાળા લોકોને કઈશું અમે કરી દેશે એમ તો ઈ 5 દિવસથી જવાબ દેવા જ નથી આવ્યા. રોડ ખાતામાં રજૂઆત કરી છે? હે રોડ ખાતામાં રજૂઆત કરી ઈ છે? લોકો કહે કે અમે રજૂઆત કરી દઈશું એમ. ઈ કે અચ્છા ઈ લોકો રજૂઆત કરી દેશે તમારા તરફથી કરી છે? હવે ઈ લોકો આવ્યા નથી કઈ જવાબ દેવા છે અમને. અચ્છા કોઈ આવતું જ નથી આ. કોઈ આપણું સાંભળતું નથી. રોડ વાળા વયા કે 8 દી થઈ ગયા ને તો કામ બંધ કરી દીધું પછી આવ્યા નથી. આ વાદળા ચડ્યા વરસાદ આવે તો અમારે ક્યાં જવું? મારો ગટરનું શું થયું? ઘરમાં જાય આ રોડનું કામે બંધ કરી દીધું છે એમ તો કામે નથી ચાલુ 8 દિવસ થયા કામે બંધ છે બધું. ચાલુ હોય તો આપણને એમ થાય કે હાલો હજી કઈક કરશે તો પણ ચાલુ જ નથી કામ બંધ છે તો કોણ કરે આમ ધ્યાન જ નથી દેતા કોઈ. હા તમારું નામ શું છે? અતુલ ચાવડા. અતુલભાઈ તમે ક્યાં રહ્યો છો? આગલી શેરીમાં. આગલી શેરીમાં. શું તકલીફ છે? તકલીફ તો આ મારા ફ્રેન્ડનું ઘર છે. આમાં ચોમાસામાં પાણી ભરાશે તો કોણ અહીંયા ભાજપવાળા આવી જશે? અહીંયા ગાડી અમારે 4 વ્હીલ ઉતારીએ તો ઉતરે? ન ઉતરે. બહુ ઢાળ ઊંચો છે. ઢાળ ઊંચો છે બમ્પર તૂટી જાય છે ભાજપવાળા ખર્ચો દેશે અમને? પછી જ્યારે પ્રશ્ન માટે જાઓ છો રજૂઆત કરો છો તો શું કહે કોઈ છે? જવાબ આપતું નથી. જવાબ નથી આપતા. તમે આગલી શેરીમાં રહ્યો છો ત્યાં શું તકલીફ છે? ત્યાં અમારે તો કાંઈ તકલીફ નથી. આ મારા ફ્રેન્ડનું ઘર છે. અચ્છા તમારા મિત્રનું ઘર છે અહીંયા અને આમ રજૂઆત આ લોકોએ કેટલીક વાર કરી હશે કઈ ખ્યાલ છે? ઘણી વખત કરે. ઘણી વાર કરી છે. પછી અત્યારે ચૂંટણી છે તો હવે આ ચૂંટણી વખતે કદાચ કોઈ આવે એરિયામાં તો શું એમ આમ તમારી વિચાર શું છે આ વખતે કયા દિશામાં જવું છે? મત તો ભાજપને જ દેવાનો આપણે બરોબર. એમાં તો બીજી શંકાને સ્થાન છે જ નહીં. પણ આ હરખું કરી દે અમને. આ રસ્તો કેદુનું કામ ચાલુ છે. આ કેદુનું અમને પડ્યું છે આ પહેલાં કરી દો રસ્તો. બરોબર. બીજી શું તકલીફ છે કઈ બીજી તકલીફ છે? ચોમાસામાં તકલીફ રહેશે આમાં. ઈ સિવાય બીજી કોઈ તકલીફ નથી? બીજી કાંઈ તકલીફ નથી. એનું નિવારણ કરી દો. ઢાળિયાનું એક પ્રશ્ન છે ને તમારું નામ શું છે? કિશન રંગપરા. કિશનભાઈ ઢાળિયાની એક આ તકલીફ છે ને એવો રોડનું કામ ચાલુ થાય બરોબર તો અમારે અત્યારે અહીંયા ગાડી ચડાવી હોય તો સામેથી તો ગાડી ચાલુ જ કરવાના એ લોકો રોડનું કામ તો અમારે કઈ લઈને લેવાની? એ લોકોને પેલા અહીંયા અમને એક રસ્તો તો દેવો પડે. તમે અહીંયા જ રહ્યો છો? આ રહ્યું પેલું જ મકાન. અચ્છા હા તમારા જે મિત્રને કહો છો એ. અચ્છા બરોબર. આમ કિશનભાઈ આમ રજૂઆત તમે કરી જ્યારે તો એ લોકો એમ કહે છે કે ભાઈ થઈ લોકોએ જશે. કામ બંધ કરી દીધું. અમે રજૂઆત કરી એ લોકોએ કામ બંધ કરી કામ દીધું. અટકાવી દીધું. કામ અટકાવી દીધું છે એને. મજા આવે. શું કહે છે? અમને મજા આવે ત્યારે કામ અત્યારે એ કરીએ. લોકોએ આજી ટીમે કામ ચાલુ કરી દીધું હોય અત્યારે અહીંયા કામ બંધ કરી દીધું. અહીંયા ગાડી નથી ઠલાવતા. નકર આ કામ પહેલા કરવાનું. ગાડીના ઢગલા કરી ગયા હતા. આ લોકોએ કીધું ને કે અમને રસ્તો હરખો કરી દો તો કે અમને અત્યારે ડીઝલ મળતું નથી. ડીઝલની વ્યવસ્થા એને કીધું હતું કે અમને અત્યારે જે ડીઝલની એનું પ્રશ્ન ઊભો થયો હતો ને એ નથી મળતું. એના લીધે કામ એના અટકાવી લીધે દીધું કામ છે. અટકાવી કેટલો સમય અટકાવેલું છે એ કઈ ખબર 3 છે? દિવસથી. એટલે આમ કેટલો સમય હજુ અટકેલું રહેશે એ કીધું છે? એવું નથી કાંઈ કીધું. ચોખવટ કરેલી નથી કેટલા દિવસ અટકેલું રહેશે. 3 દિવસ તો પાકા અમારે અહીંયા કામ બંધ થઈ ગયું ને એના 3 દિવસ થયા. હજુ 3 કેટલો દિવસ સમય હાલે એ કાંઈ નક્કી કાંઈ નથી. નક્કી નથી. અને ચોમાસું માથે છે. ચોમાસું માથે આવી ગયો અત્યારે હવે અહીંયા પાણી ભરાય છે. તમારે પાણીનો નિકાલ ક્યાં? તમારી હવે હવે જે નવા કોર્પોરેટર આવે અપીલ શું છે? અમારે પેલા અહીંયા રસ્તો કરવાનો છે. આ ઢારનું ને એનું વ્યવસ્થા કરાવવાની છે. એને રસ્તો કરી દેવાનો હોય ગમે ત્યારે. એ લોકો કાંઈ ધ્યાન દેતા નથી કોર્પોરેટરે કંઈ.